ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 12 ભક્તિ યોગ. આજે શ્લોક ક્રમાંક 15. આજના શ્લોકમાં પણ ભગવાને સિદ્ધ ભક્ત છે એના લક્ષણ બતાવ્યા છે. 6 લક્ષણો આજના શ્લોકમાં છે. તે આપણે ભગવાનના મુખથી જે કહી રહ્યા છે અર્જુનની સમક્ષથી આપણે સાંભળીએ કે ભગવાન શું કહે છે. શ્રી ભગવાન વાચ યસ્માન્નો દ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે ચયઃ હર્ષામર્ષભયોદ્વૈગૈર મુક્તો યસ્સ ચ મે પ્રિયઃ. ભગવાન કહે છે યસ્માન્નો દ્વિજતે લોકો, એટલે કે જે કોઈ જીવથી ઉદ્વેગ નથી પામતો. લોકાન્નો દ્વિજતે ચયઃ, જે પોતે પણ કોઈ જીવથી ઉદ્વેગ નથી પામતો. હર્ષામર્ષ ભયોદ્વેગૈર, એટલે હર્ષ અને અમર્ષથી પણ એને ઉદ્વેગ થતો નથી. કે સારું મળી જાય તો બહુ ખુશ થઈ જાય, હર્ષ પામી જાય એવું નથી. અને જે અમર્ષ કોને કહેવાય? તો અમર્ષ એને કહેવાય છે જે બીજાનું સારું જોઈ ના શકે, બીજાની ઉન્નતિ પ્રગતિ જોઈને એને ઈર્ષા થાય. તો આ કારણ એ છે કે મનુષ્યમાં આસુરી ભાવ રહેલો છે. તો એને લીધે એ બીજાની પ્રગતિ નથી જોઈ શકતો, ઈર્ષા થાય છે, એને કહેવાય છે અમર્ષ. ભયો દ્વેગૈર, એટલે ભય અને ઉદ્વેગ આથી રહિત છે. મુક્તો યહ સચ મે પ્રિય, આ જ રહિત જે ભક્ત છે એ ભક્ત મને પ્રિય છે. ભગવાન આમ કહે છે. યસ્માન્નો દ્વિજતે લોકઃ, ભક્ત બધામાં જ અને સર્વમાં જ સર્વત્ર પોતાના પરમપ્રિય પ્રભુને જ નિહાળે છે. તો એનાથી કોઈ દિવસ કોઈનો ઉદ્વેગ થાય જ નહીં, કોઈને ઉદ્વેગ પહોંચાડી જ નહીં શકે. છતાં પણ ભક્તોના ચરિત્રો સાંભળતા એવું જાણવામાં આવ્યું છે કે તેમનો મહિમા, આદર સત્કાર અને ક્યાંક ક્યાંક એમની ક્રિયા એ બધી લોકોને ઈર્ષ્યાવશ થઈને ઉદ્વેગ પામે છે એ લોકો, અને ભક્તો સાથે અકારણ જ દ્વેષ અને વિરોધ કરવા લાગે છે. પરંતુ એ વ્યક્તિ, લોકો એ નથી સમજતા કે ભક્તની નજરમાં તો બધામાં જ ભગવાન હોય છે. પ્રાણી માત્રમાં ભગવાનને જુએ છે. વાસુદેવ સર્વમ, તેની બધી જ ક્રિયા પ્રાણીઓના જીવના હિત માટે જ હોય છે. અને જેમને એમનાથી ઉદ્વેગ થાય છે, ઈર્ષ્યા થાય છે, તે તો પોતાનામાં રાગ છે, દ્વેષ છે, આ આસુરી સ્વભાવને કારણે જ થાય છે. પોતાના દોષયુક્ત સ્વભાવને કારણે જ ભક્તમાં દોષ લાગે છે, જુએ છે દોષ. ભર્તુહરિ કહે છે કે હરણ, માછલી અને સજ્જન ક્રમશઃ તૃણ, જળ અને સંતોષ પર પોતાનો જીવન નિર્વાહ કરે છે. પરંતુ વ્યાઘ્ર, માછીમાર અને દુષ્ટ લોકો અકારણ જ એમની સાથે વેર કરે છે. આપણે રામાયણમાં પણ જોયું છે કે જે રાવણ જે રામથી દ્વેષ કરતો હતો, વેરભાવ રાખતો હતો, તો એનું પણ ભગવાને કલ્યાણ જ કર્યું છે. એટલે કે ભગવાનમાં કે ભગવાનના ભક્તોમાં વેરભાવથી પણ જો એમનું ચિંતન કરવામાં આવે તો એમનું કલ્યાણ જ થાય છે. ભાગવત કથામાં આવે છે કે જે હાથી હોય છે એને મગરે પકડ્યો હોય છે એનો પગ, અને હાથી ભગવાનને બોલાવે છે, હે પ્રભુ મારી રક્ષા કરો, હું તમારા શરણે છું, મારી રક્ષા કરો. હવે તો હું તમારા શરણે જ છું, આ જીવનથી હું હારી ગયો છું, મારા પોતાનાથી હારી ગયો છું, હવે તમારા સિવાય મારું બીજું કોઈ જ નથી. હાથી ભગવાનને બોલાવે છે. ત્યારે દોડતા પ્રભુ આવે છે અને પહેલાં જ સૌપ્રથમ મગરનો ઉદ્ધાર કરે છે. એટલે કે ભગવાનના ભક્તનો પણ જો પગ પકડ્યો હોય વેરથી, દ્વેષભાવથી, તો પણ ભગવાન એમનો ઉદ્ધાર કરે છે ને કરે જ છે. શ્રી હરિ ભગવાન સૌપ્રથમ મગરનો ઉદ્ધાર કરીને પછી હાથીનો ઉદ્ધાર કરે છે. એટલે શું એનો મતલબ આપણે સમજવું જોઈએ કે દાસનાય દાસ થઈને રહેવું.
એટલું મનમાં આપણે એવું વિચાર કરી લેવાનો કે બસ આપણે તો બધાના કરતાં પણ નીચા છે, આપણી કોઈ હેસિયત નથી એમની બરાબરી કરવામાં પણ. એટલે આપણે આપોઆપ જ ભગવાનનું શરણું આપણને મળી જાય. એમ જોવા જઈએ તો ભક્તનો કોઈ શત્રુ મિત્ર નથી હોતો, માન અપમાન પણ નથી હોતું, નિંદા સ્તુતિ પણ નથી હોતું, પરંતુ આપણા બધામાં, આ લોકોમાં પોતાની આસુરી સ્વભાવ હોય છે. એને કારણે જ ભક્તોનું અકારણ જ દ્વેષ કરી બેસે છે, ઉદ્વેગ કરી બેસે છે. લોકાન્નો દ્વિજતે ચયઃ. ભગવાનના ભક્ત હોય છે, તેઓને ભગવાનમાં અત્યંત પ્રેમ હોવાને કારણે તે ભગવત પ્રેમમાં એટલો રચ્યો પચ્યો હોય છે કે તેને બધામાં જ ભગવાનના જ દર્શન થાય છે. એટલા માટે પ્રાણી માત્રની કોઈ પણ ક્રિયા હોય તેને માટે એને કોઈ દિવસ ઉદ્વેગ નથી થતો. બીજા જે મનુષ્યો છે તે જેને ઉદ્વેગ થાય છે તે ત્યારે જ થાય છે જ્યારે તેમની કામના, માન્યતા, સાધના, ધારણા વગેરેની વિરુદ્ધ કંઈ થાય છે. ભક્ત તો પૂર્ણ કામ જ હોય છે, એટલા માટે બીજાઓથી ઉદ્વિગ્ન થવાનું કોઈ કારણ જ રહેતું નથી. હર્ષામર્ષ ભયોદ્વેગેર મુક્તો યહ સચમે પ્રિય. ભક્ત બધામાં જ પોતાના ભગવાનને જુએ છે, તેથી એની બુદ્ધિ ભગવત બુદ્ધિ હોય છે અને એમાં બધામાં જ પોતાના ઈષ્ટદેવને જુએ છે અને એમની લીલાઓને જોઈને તે સદાય પ્રસન્ન થતો રહે છે. એટલે ભક્ત હર્ષ પામે છે. હર્ષા મર્ષ, અમર્ષ એટલે ઈર્ષ્યા, બીજાઓમાં પોતાના કરતાં સારું જોવે, સ્વભાવ સારો જોવે, પોતાનાથી સુખ સુવિધા સારી હોય, ધન વિદ્યા મહિમા સારો હોય, આદર સત્કાર સારો હોય, તો આ બધું જોઈને સાધારણ મનુષ્યના મનમાં તેના પ્રત્યે ઈર્ષા થવા લાગે છે. કેમ કે તેનાથી બીજાઓનો ઉત્કર્ષ સહન નથી થતો. આ એક લાક્ષણિકતા છે મનુષ્યની. બીજાનું દુઃખ તો એ જોઈ શકે છે, દુઃખમાં સહભાગી થઈ શકે છે, પણ સુખમાં સહભાગી થાય એ જ સાચો ભક્ત કહેવાય છે. ભગવાન આ શ્લોકમાં આ જ બતાવે છે. બીજું કહે છે કે ભય, તો સૌથી મોટામાં મોટો ભય છે બધાને જ મરવાનો, મૃત્યુનો ભય. બીજા સામાન્ય ભય છે કે કોઈ પણ હિંસક પ્રાણી મારી નાખે કે કંઈક એમને ડાકુ, ચોર વગેરેથી પણ એમ ભય પામીએ છીએ, તો એ પણ ભય કહેવાય છે. અને બીજું એક છે કે આંતરિક ભય, તો ચોરી, લૂંટ, કપટ, વ્યભિચાર આ બધા શાસ્ત્ર વિરુદ્ધ જે પણ આપણે કાર્ય કરીએ છીએ, આચરણો કરીએ છીએ, તો એનાથી પણ થવાવાળો ભય રાખવો જોઈએ. સાધકને ડર, ભય ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી તે બધામાં જ સર્વત્ર ક્ષણમાં ભગવત ઉચ્ચારણનો આશ્રિત નથી થઈ જતો. ભગવાન નથી જોઈ શકતો બધામાં, ત્યાં સુધી જ એનો ભય હોય છે. પછી બધામાં જ ભગવાનને જોવા લાગે છે, પછી એનો ભય જ સમાપ્ત થઈ જાય છે. કશે જ કોઈ જગ્યા પર, કોઈ પરિસ્થિતિમાં, ઘટનામાં એને ભય નથી લાગતો. આમ ભગવાન કહે છે, એ મુક્ત થઈ જાય છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.